હારીજ તાલુકાના રવિન્દ્રા મુકામે પંડિત દીનદયાળ કંટ્રોલ બંધ હાલતમાં જોવા મળ્યો। 31 મે લાસ્ટ તારીખ સુધી ગ્રાહકોને માલ મળતો નથી। તારીખ 1 થી ગ્રાહકોનો માલ જપ્ત। રવિન્દ્રા મુકામે દુકાનદારો પંડિત દીનદયાળના સંચાલકો બોર્ડ પણ મારતા નથી અને કૂપન પણ આપવામાં આવતી નથી। દુકાનદાર પણ ગ્રાહકો સાથે મન ફાવે તેમ વર્તન કરે છે એવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। માલ પણ બરોબર કટિંગ કરવામાં આવે છે। પાટણ જિલ્લા પુરવઠા અધિકારી તપાસ કરશે કે પછી હોતી હે ચલતી। પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો હારીજ તાલુકાના રવિન્દ્રા મુકામે ગામના લોકોની વાચા આપવા માટે મીડિયા ટીમ દ્વારા મુલાકાત લેતા બંને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર બંધ જોવા મળ્યા હતા। વાત કરવામાં આવે તો દરેક મહિનાની 30-31 તારીખ સુધી ગ્રાહકોને માલ સામાન મળતો હોય છે। ત્યારબાદ 1 તારીખે માલ જમા થઈ ગયો તેવું કહી માલ ચાઉ કરી જતા હોય છે। રવિન્દ્રા મુકામે લીલાજી તેમજ અસાજી ઉર્ફ અચરાજીની આજરોજ તારીખ 31/5/2024ના સવારે મુલાકાત લેતા દુકાનદાર પોતાના મરજીના માલિક હોય તેમજ સરકારના નિયમોનો અનાદર કરી રહ્યા છે। જિલ્લા તેમજ તાલુકા પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા લાગણી સાથે માંગણી ઉઠવા પામેલ છે। શું મીડિયાના અહેવાલથી ઘોર નિદ્રામાં સૂતેલ તંત્ર જાગશે ખરા? તે તો હવે આવનાર સમય જ બતાવશે।